અમરેલીમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી છે। અમરેલી જિલ્લાના દામનગરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલાની ઘટનાનો મામલો સામે આવ્યો હતો। હુમલો કરનાર હીરાભાઈ નવાપરાની પોલીસે ધરપકડ કરી છે। ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। હીરાભાઈ નવાપરાએ આ ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો હતો। ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના મહામંત્રી પર હુમલો થયો હતો। ત્યારે હુમલો કરનાર હીરાભાઈ નવાપરાની પોલીસે ધરપકડ કરી છે। પારિવારિક અને આંતરિક ઝઘડાઓના કારણે આ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાભુભાઈ તેજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા। એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારિયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ। એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા 25 ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને અને ફ્રેક્ચર પણ છે। આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે। હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલો નથી। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।